જમીન ક્યારેય વેચવી નહીં, જમીન ટકાવી રાખવી. કેમ કે અંતિમ માર્ગ આ જ છે, ખેતી. ખેતી સિવાય ક્યારેય કોઈનું ઉધાર થવાનું નથી. એમાં પણ ભારત દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે. અત્યારે ભલે શહેરીકરણ થઈ રહ્યું છે, પણ જે ગામડાના યુવાનો જે શહેરમાં જાય છે એ બધા ત્યાં જઈને વ્યવસાયમાં સફળ નથી થતા. કોઈ ખેડૂતનો દીકરો શહેરમાં જઈને સફળ થાય તો આપણે આનંદ છે એ વાતનો, પણ બધા સફળ નથી થઈ શકતા. અને એમાં પણ જ્યારે વૈશ્વિક મંદી જેવી ઘણી વખત મહામારીઓ આવી છે, કોરોના જેવી મહામારી આવે, ત્યારે ગમે ત્યાંથી દુનિયામાં તમારે થપ્પડ લાગશે, ત્યારે આ જમીન છે ને એ તો તમને સાચવી જ લેશે. એટલે માં કહેવાય. એટલે આ જમીન છે ને એ ખેડૂત પાસે જે છે એ ખેડૂતોએ સાચવી રાખવી. એક જાણીતા અખબારનું જ મેં અહેવાલ હમણાં થોડા સમય પહેલા વાંચેલો કે એઆઈ ટેકનોલોજી આવનારા સમયમાં અનેકની રોજગારી છીનવી લેશે. તો અનેકની રોજગારી જ્યારે અન્ય ક્ષેત્રની અંદર છીનવાશે તો એઆઈ નો પ્લસ પોઈન્ટ એ છે કે એઆઈ ટેકનોલોજી વાળા ડ્રોન છે ને ગામડામાં ખેડૂતને રોજગારી આપશે. એટલે આ જે ડ્રોન છે ને એને કારણે પણ ક્રાંતિ આવશે. ને આવનારા સમયમાં જો પેલા તો એવું હતું કે અમુક જે વડીલો હતા એ ઓછું ભણેલા હતા અથવા અભણ હતા એ ખેતી કરતા, પણ હવેના યુવાનો તો ભણેલા ગણેલા છે. એટલે શિક્ષણ અને યુવાનો આ બંનેનો સમન્વય થશે ને સાથે ટેકનોલોજી અને એજ્યુકેશન, આ બે વસ્તુ એવી છે ને કે જે ગામડાની ખેતીની આખી દિશા બદલશે. અને આવનારા સમયમાં ખેતીનો